ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જે વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 13 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો વિશ્વ રેડિયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે। 1947માં યુએન રેડિયોની સ્થાપનાની યાદમાં આ દિવસની પસંદગી કરવામાં આવેલી છે। આ કાર્યક્રમ સૌપ્રથમ 2010માં સ્પેન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને 2011થી યુનેસ્કો દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી। કે 2011માં મિત્રો સત્તાવાર રીતે માન્યતા મળી ગઈ કે આપણે 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવણી કરીશું। અને 2025ની મિત્રો જે વિશ્વ રેડિયો દિવસની થીમ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। શું છે કે રેડિયો અને આબોહવા પરિવર્તન, આબોહવા મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવામાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકે છે। તો એની થીમ શું છે? રેડિયો અને આબોહવા પરિવર્તન। ઓકે, તો આ થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। પ્રથમ વિશ્વ રેડિયો દિવસ 2012માં મિત્રો ઉજવવામાં આવ્યો હતો। માન્યતા ક્યારે મળી હતી? 2011માં, પરંતુ ઉજવવામાં ક્યારે આવ્યો? 2012। તો તમને યાદ હોવું પડે મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો બીજો ક્વેશ્ચન શું છે કે હાલમાં માર્ચ મહિનામાં ભારતમાં ફીફા વિન્ડો મેચ ક્યાં યોજાશે? તો મિત્રો જે શિલોંગ છે, શિલોંગ ત્યાં મિત્રો આ જે ફીફા છે મિત્રો એની વિન્ડો મેચ યોજાવાની છે। તો AIFF એ માર્ચમાં મિત્રો ભારતમાં ફીફા જે વિન્ડો મેચનું આયોજન કરવામાં આવશે અને આ માટે મિત્રો શિલોંગનું જે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ છે તેની પસંદગી કરી છે। શિલોંગના કયા સ્ટેડિયમમાં? તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમની મિત્રો પસંદગી કરવામાં આવી છે જે આ ફીફાની જે વિન્ડો મેચ છે ને એ માટે। ભારતમાં મિત્રો 19 માર્ચે માલદીવ સાથે મૈત્રીપૂર્ણ મેચ રમશે અને 25 માર્ચે AFC એશિયન કપ 2027 માટે ક્વોલિફાય માટે બાંગ્લાદેશ સામે આ મેચનું આયોજન કરવાનું છે। તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ફીફાની જે વિન્ડો મેચ છે એનું આયોજન ક્યાં થવાનું છે? તો શિલોંગમાં, અને સ્ટેડિયમ પૂછે તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ। આ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે નવીનીકરણ પછી સ્ટેડિયમમાં પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થશે। ફૂટબોલ પ્રત્યે તેના જુસ્સા માટે જાણીતું શિલોંગ અને ભારતીય ફૂટબોલમાં મહત્ત્વપૂર્ણ મેચ માટે યોગ્ય સ્થળ તરીકે પૂરું પાડે છે। તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે જે શિલોંગ છે મિત્રો એ કયા રાજ્યની રાજધાની છે? ફીફાનું વર્લ્ડ કપ ફીફા છે મિત્રો, તો એનું ફૂલ ફોર્મ શું છે? ધ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન, અને એની સ્થાપના 1930માં કરવામાં આવી હતી। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં એ દક્ષિણ ચીન સમુદ્રમાં ઊંડા પાણીના સંશોધન સુવિધાના નિર્માણને કયા દેશે મંજૂરી આપી છે? તો ચીન દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જે તેનો દક્ષિણ સમુદ્ર છે ત્યાં ઊંડા પાણીમાં મિત્રો એક સંશોધન સુવિધાનું નિર્માણ કરવાનું છે એ માટે। ચીને દક્ષિણ ચીનના સમુદ્રમાં ઊંડા પાણીના સંશોધન સુવિધાનું નિર્માણને મંજૂરી આપી છે, જે 2000 મીટરની ઊંડાઈએ બનાવવામાં આવશે અને આ કોલ્ડ શિપ ઇકોસિસ્ટમ સ્ટેશનને સૌથી અદ્યતન પાણીમાં રચનાઓમાંનું એક હશે, જેની મહત્ત્વપૂર્ણતા મિત્રો 2030માં તેનું કાર્ય પૂર્ણ કરવાની ધારણા છે મિત્રો। ક્યાં સુધીમાં? 2030 સુધીમાં।
લમ્પી સ્કિન ડિસીઝ માટે વિશ્વમાં પ્રથમ ડીવા માર્ક રસી કઈ કંપનીએ વિકસાવી છે? તો જે બાયોવેટ કરીને કંપની છે મિત્રો, બાયોવેટ, એના દ્વારા આ જે ડીવા રસી મિત્રો વિકસાવવામાં આવી છે. પણ કયા રોગ માટે? તો જે લમ્પી સ્કિન ડિસીઝ છે ને એ માટે. હવે જે બાયોવેટ છે મિત્રો, એને લમ્પી સ્કિન ડિસીઝ માટે વિશ્વની પ્રથમ જે ડીવા માર્ક રસી છે, જેને બાયો લમ્પી વેક્સિન વિકસાવી છે અને તેના માટે તેને સીડીસ્કો મંજૂરી મળી છે. અને આ રસી મિત્રો જે ICAR છે એને મિત્રો NRC દ્વારા વિકસાવવામાં આવેલા જે મિત્રો લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ સ્ટ્રેન પર આધારિત છે અને તેની ઉચ્ચ સલામતી અને અસરકારકતા માટે જાણીતી છે. તે ચેપગ્રસ્ત અને રસીકૃત પ્રાણીઓનો તફાવતમાં ફેરફારમાં મદદરૂપ થશે. છઠ્ઠો ક્વેશ્ચન છે કે હાલમાં કઈ કંપનીએ મિત્રો એડિનોક ગેસ સાથે મિત્રો $7 લઈને $9 બિલિયન જે LNG સોદો કર્યો છે? તો જે ઇન્ડિયન ઓઇલ છે મિત્રો, ઇન્ડિયન ઓઇલ, એને મિત્રો આ જે એડિનોક છે ને, એડિનોક, એની સાથે મિત્રો $7 થી $9 બિલિયન નો LNG એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ માટેનો મિત્રો સોદો કરેલો છે. તો શું છે ડિટેલ? તો એડિનોકે મિત્રો ગેસ અને જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને 2026 થી શરૂ કરીને વાર્ષિક મિત્રો 1 મિલિયન ટન LNGનો પુરવઠો માટે 14 વર્ષ માટે કરાર કર્યા છે. અને જે 7 બિલિયનથી અને 9 બિલિયન વચ્ચેનો મિત્રો મૂલ્ય છે. આ સોદો 2030 સુધીમાં ગેસનો ઉપયોગ તેના ઉર્જા મિશ્રણમાં મિત્રો 15% સુધીનો પાવર વધારવા માટે ભારતમાં વ્યાપક અને વ્યૂહરચનાનો એક ભાગ છે. તો મિત્રો યાદ હોવું પડે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ. સાતમો ક્વેશ્ચન છે કે હાલમાં માનવ જીવન વન્ય જીવન સંઘર્ષ ઘટાડવા માટે સરકારે કયા રાજ્યમાં જે નીલગાયના શિકારને મંજૂરી આપી છે? તો મિત્રો હરિયાણા દ્વારા આ જે નીલગાય એના શિકાર ઉપર મંજૂરી આપવામાં આવી છે. અને મિત્રો આ જે નીલગાય છે ને એ હરિયાણામાં એનું પ્રમાણ વધુ છે, જેના પરિણામે જે ખેડૂતના પાક હોય ને એમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન કરે. એટલે હરિયાણા સરકાર દ્વારા આ નીલગાયના શિકાર ઉપર મંજૂરી આપવામાં આવેલી છે. પણ મિત્રો આ જે નીલગાય છે ને, જે બિશ્નોઈ સમુદાય છે ને એના માટે આ પવિત્ર પ્રાણી છે, એટલે એને લઈને વિરોધો ઊભા થયા છે. તો શું છે ડિટેલ આપણે જોઈશું મિત્રો. તો હરિયાણા સરકારે વધતા માનવ વન્ય જીવનના સંઘર્ષોને સંબોધવા માટે નીલગાયના હત્યાકાંડને મંજૂરી આપી છે. ખાસ કરીને પ્રાણીઓ અને ખેતીની જમીનને થતા નુકસાનના કારણે નીલગાય અને જે વાદળી બળદ પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. અને આ મિત્રો આના કારણે નર નીલગાયના હત્યાકાંડને મંજૂરી આપવા નવા વન્યજીવ નિયમો રજૂ કર્યા છે. અને આ નિર્ણયનો હેતુથી ખેતીની સુરક્ષા રાખવાનો, ત્યાર પછી પર્યાવરણવાદીઓ અને જે સ્થાનિક સમુદાયો છે, ખાસ કરીને બિશ્નોઈ સમુદાયને જે નીલગાયને પવિત્ર માને છે, તેના વચ્ચે વિરોધો ઊભા થયા છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નીલગાયનું મિત્રો શિકાર ઉપર કયા રાજ્યે મંજૂરી આપી છે? તો હરિયાણા. ઓકે. અને હરિયાણા દ્વારા મિત્રો હાલમાં હર ખેત સ્વસ્થ એવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના દ્વારા ખેડૂતોને મિત્રો એક સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. તો મિત્રો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આપણે જે ગઈકાલનું કરંટ અફેર હતું એમાં એ પ્રશ્ન તમને ભણાવી દીધો છે. તો મિત્રો શું છે કે હાલમાં ખેડૂતોને કૃષિ પેદાશમાં સંગ્રહ માટે સોલ ડિહાઇડ્રેશન ટેકનોલોજીને કઈ સંસ્થા સાથે વિકસાવી છે? તો IIT કાનપુર દ્વારા. તો મિત્રો IIT કાનપુરે નાબાર્ડના સહયોગથી, કોના સહયોગથી? IIT કાનપુર અને નાબાર્ડના સહયોગથી ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનને સાચવવામાં મદદ કરવા માટે સૌર ડિહાઇડ્રેશન ટેકનોલોજી વિકસાવી છે. હવે આ જે સૌર ડિહાઇડ્રેશન ટેકનોલોજી છે, તો એનો ઉપયોગ શું? તો ખેડૂતો જે પણ પોતાનો
પાક હોય ને પાક એને સાચવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, જે આઈઆઈટી કાનપુર અને જે નાબાર્ડ છે એના દ્વારા મિત્રો આ વિકસાવવામાં આવેલી છે આ ટેકનોલોજીનો હેતુ શું છે તો પાક પછી નુકસાનને ઘટાડવો અને ખેડૂતને જે લાંબા સમય સુધી ફાળો અને શાકભાજી સંગ્રહ કરવાની મંજૂરી આપી અને તેમને આવકમાં સુધારા લાવવા માટેનો છે મિત્રો. અને આ તકનિકનો ઉપયોગ કરીને ખેડૂત તેના ઉત્પાદનમાં ઉચ્ચ ભાવે વેચી શકશે, ઉપરાંત નફામાં વધારો કરી શકશે. અને નામાંકિત જે નમામિ ગંગે પ્રોજેક્ટ દ્વારા ખેડૂતનું માટે આ નવી તકનિકોનો સ્વીકાર વધારવા માટે જીવન પ્રદર્શનો અને તાલીમ મિત્રો દ્વારા આ પણ યોજના લાવ્યા છે, જે કૃષિને ટકાઉ વિકાસમાં ફાળો આપે છે મિત્રો. આજનો 9મો ક્વેશ્ચન છે કે હાલમાં સેબીના મિત્રા પ્લેટફોર્મનું મુખ્ય કાર્ય શું છે તો કે જે નિષ્ક્રિય જે મ્યુચ્યુઅલ ફંડને ટ્રેક કરવાનો છે. શું છે તો જે નિષ્ક્રિય મિત્રો મ્યુચ્યુઅલ ફંડ છે એને ટ્રેક કરવાનો આ સેબીનું મિત્રો જે મિત્રા પ્લેટફોર્મ છે ને એ કાર્ય કરે છે. ઓકે મિત્રો, તો આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે હાલમાં ફેબ્રુઆરી 2025માં કાશી તમિલ સંગમ 3.0 ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી તો વારાણસીમાં. જે યુપીનું મિત્રો વારાણસી છે ત્યાં આ કાશી તમિલ સંગમ 3.0 ઇવેન્ટનું આયોજન થયું હતું. હવે આ ઇવેન્ટ શું છે ડિટેલમાં જોઈશું મિત્રો. તો કાશી તમિલ સંગમ 3.0 કાર્યક્રમ એ 15 ફેબ્રુઆરીથી લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન જે મિત્રો ઉત્તર પ્રદેશનું જે વારાણસી છે ત્યાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં તમિલનાડુ અને કાશી વચ્ચેના મિત્રો સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરે છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ એકતા અને જે પરંપરાગત ભારતીય જ્ઞાનનો આધુનિક શિક્ષણ સાથે એકીકરણ ઉપર ભાર મૂકે છે મિત્રો. તો મિત્રો આજના જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેરના ક્વેશ્ચનો હતા એ આપણે અહીંયા પૂરા કરીએ. હવે જે કાલના કરંટ અફેરના ક્વેશ્ચનો હતા ને એનું આપણે રિવિઝન કરશું, જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા કરંટ અફેરનો લેક્ચર રેગ્યુલર જોવે છે એને કરંટ અફેર વાંચવાની જરૂર ના પડે. તો શું છે પહેલો ક્વેશ્ચન કે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કઈ તારીખે અમેરિકાનો અખાત દિવસ તરીકે જાહેર કર્યો તો 9 ફેબ્રુઆરીના દિવસે. આ 9 ફેબ્રુઆરીએ મિત્રો કહેવાય ને કે જે મેક્સિકોનું અખાત છે ને એનું નામ બદલીને એમણે અમેરિકાનો અખાત એવું રાખ્યું છે અને એના હસ્તાક્ષર પર તેમણે મિત્રો સહી કરી છે 9 ફેબ્રુઆરીના દિવસે. એટલે માટે આ 9 ફેબ્રુઆરીને અમેરિકાનો જે અખાત દિવસ છે તે તરીકે મિત્રો જાહેર કરવામાં આવેલો છે. હાલમાં જે મિત્રો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને કયા દેશમાં મિત્રો જે $95 મિલિયન આબોહવા સ્થિતિસ્થાપક કૃષિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો સોમાલિયા દ્વારા. અને સોમાલિયા રહ્યો ને એ વર્ષ 2024નો મિત્રો સૌથી ભ્રષ્ટ દેશ છે. 180 દેશમાંથી મિત્રો 180માં ક્રમે આ સોમાલિયા દેશ છે. ઉપરાંત હાલમાં મિત્રો જે રાજસ્થાનના રાજ્યના કયા શહેરમાં આવેલ મિત્રો ફોય સાગર તળાવ, આ ફોય સાગર તળાવનું નામ બદલીને વરુણ સાગર રાખવામાં આવ્યું છે. તો આ તળાવ મિત્રો જે રાજસ્થાનનું અજમેર શહેર છે ત્યાં આવેલું છે. આ ઉપરાંત મિત્રો હાલમાં જે કલકત્તા છે ત્યાં ફોર્ટ વિલિયમ કિલ્લો આવેલો છે, જેનું નામ બદલીને મિત્રો જે ભારતીય સેના દ્વારા કોના દ્વારા ભારતીય સેના દ્વારા મિત્રો આ કિલ્લાનું નામ શું રાખવામાં આવ્યું છે વિજય દુર્ગ નામ રાખવામાં આવ્યું છે. તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું કે હાલમાં મિત્રો 38મી જે રાષ્ટ્રીય રમત કયા રાજ્યમાં મિત્રો આયોજન થયું હતું તો હિમાચલ પ્રદેશમાં મિત્રો આ ગેમ્સનું આયોજન થયું હતું. અને આ જે ગેમ્સ છે એનો માસ્કોટ શું છે તો જે આ મૌલી નામનું પક્ષી છે. શું છે મૌલી નામનું પક્ષી જે હિમાચલ પ્રદેશ છે ને એનું મિત્રો રાજ્ય પક્ષી છે. અને આ ગેમની તમને થીમ પૂછે તો તમારે ગ્રીન ગેમ્સ. શું ગ્રીન ગેમ્સ મિત્રો આ જે 38મી જે રાષ્ટ્રીય રમત છે એની થીમ છે. અને મિત્રો જે 39મી રાષ્ટ્રીય રમત હશે, કેટલામી 39મી જે 2027માં રમાશે તેનું આયોજન ક્યાં થાય
તો મેઘાલયમાં થવાનું છે. તો આટલું માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે PSL મિત્રો 38મી રાષ્ટ્રીય રમત માટે રોજને રોજ એકાદો ક્વેશ્ચન હવે લેશું, જેથી કરીને તમને રિવિઝન પણ થાય અને તમારે આવનારી એક્ઝામમાં કોઈ પણ આ જે રાષ્ટ્રીય રમત વિશે ક્વેશ્ચન આવે ને તો ભૂલ પડે નહીં. રોજ માસ્કો ડે આપણે મિત્રો રિવિઝન કરશું, એનો ક્યાં હતું, પહેલાં ક્યાં યોજવાની હતી, હવે ક્યાં યોજ, બધી જ ડિટેલમાં આપણે રેગ્યુલર રોજ મિત્રો રિવિઝન કરશું, જેથી કરીને ભલે 2 મિનિટ વધુ જાય પણ તમને મિત્રો વાંચવાની જરૂર ના પડે. એક્ઝામમાં પૂછાય ને તો તમને 100% આવડવો જોઈએ આ ક્વેશ્ચન. ઓકે, હાલમાં મિત્રો કયા દેશે જે એસ અખ્તર છે તે ભ્રષ્ટાચાર માટે ICC દ્વારા પ્રથમ મહિલા ખેલાડી બની છે. તો આ ખેલાડી મિત્રો બાંગ્લાદેશની છે. એને 5 વર્ષ માટે તમામ ક્રિકેટમાંથી તેને બેન કરવામાં આવેલી છે. શામાં? ભ્રષ્ટાચારના લીધે. હાલમાં મિત્રો અયોધ્યાની શ્રી રામ જન્મભૂમિ મંદિરના પૂજારી કોણ હતા જેમનું તાજેતરમાં નિધન થયું છે? તો આચાર્ય સત્યેન્દ્ર દાસનું મિત્રો હાલમાં નિધન થયેલું છે. હાલમાં મિત્રો ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર કેટલા ટકા ટેરિફ લાદ્યો છે? તો 25% ટેરિફ લાગ્યો છે. હાલમાં મિત્રો સામાજિક વિકાસ પંચનું 63મું સત્ર ક્યાં યોજાયું? તો ન્યૂયોર્કમાં. હાલમાં કયા રાજ્યે જમીન સ્વાસ્થ્યને સુધારવા માટે હર ખેત સ્વસ્થ અભિયાન શરૂ કર્યું છે? તો હરિયાણા દ્વારા. હાલમાં તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેસિટેબલ સેન્ટર પોલિસીનું 2025થી 30 સુધીનું ગાંધીનગર ગીર સાથે લોન્ચ કર્યું છે? તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા. તો આજનું મિત્રો આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા બીજા મિત્રોને મોકલાવો. થેન્ક યુ, ધન્યવાદ.